મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરશું કે કચ્છ વિદ્યાલય ભરતી છે તે ખૂબ જ મોટી કુબેર ટ્રેડર દ્વારા છે તે માહિતી આપવામાં આવેલી છે કે કચ્છ સ્પેશિયલ ભરતી છે તે મેરિટ જાહેર કરેલું છે અને ટેટ પાસ ઉમેદવારો માટે કહી શકાય કે ખુશીના સમાચાર। અને ચાલુ ભરતી એટલે કે જે 7 થી 8 ભરતી જે હાલમાં જે અટકાવ કરેલી છે તે ભરતી હવે નવેસરથી ક્યારે શરૂ થશે અને ફાઇનલ આન્સર કે જાહેર થઈ છે તે મુજબ કેટલું કટ ઓફ રહેલું છે અને ઉમેદવારોને જે હજી મૂંઝવતા પ્રશ્ન છે કે જે પણ ખાલી જગ્યા રહેશે તેમાં નવેથી ભરતી આવશે અને કે બીજું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ઓફિશિયલ માહિતી છે કે કુબેર ટ્રેડરના જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી આ માહિતી આપવામાં આવેલી છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત જે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના જે 2500 જગ્યા ઉપર આવેલી અરજીઓના કામચલાઉ મેરિટ યાદી છે તે ઓફિશિયલ વેબસાઇટ એટલે કે VSSB જે વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવશે અને 4/8/2025ના રોજ એટલે 6:30 છે તે આ માહિતી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે। એટલે કે આ ભરતી છે તે 2500 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે અને આ 1 થી 5 ગુજરાતી માધ્યમનો જે વિદ્યા સહાયક ભરતી છે તે અંતર્ગત છે તે કામચલાઉ મેરિટ યાદી છે તે આવેલી છે અને ઉમેદવારો છે તે ડાઉનલોડ કરી શકશે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી। ત્યાર પછી વાત કરીએ તો સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકની ભરતીમાં ઉમેદવારોની છે તે ગેરહાજર નોંધાઈ છે અને ધોરણ 9 થી 12 શિક્ષકની ભરતીમાં છે તે ખાલી જગ્યાઓ માટે બીજો તબક્કો યોજવા છે તે વિદ્યાર્થીઓએ માંગ કરેલી છે અને માહિતી મળતા મુજબ છે તે ભરતી બોર્ડ દ્વારા જે બીજો તબક્કોમાં છે તે યોજવા એટલે કે આવી શકે તેવી પણ માહિતી આવી છે અને માધ્યમિકમાં હાજર થવાનો આજે છેલ્લો દિવસ છે અને ખાલી જગ્યાઓમાં વેઇટિંગ લિસ્ટ છે તેઓ ઓપરેટ થશે એટલે કે જે પણ ખાલી જગ્યા છે તેમાં વેઇટિંગ લિસ્ટ છે તેઓ ઓપરેટ થશે। અને હવે વાત કરીએ તો ધોરણ 9 થી 12 શિક્ષકોની જે ભરતી ખાલી પડતી જગ્યા છે તે વેઇટિંગ લિસ્ટ છે તે ઓપરેટ કરવું તેમજ બીજી તબક્કામાં યોજવાની ઉમેદવારો દ્વારા છે તે માંગ કરવામાં આવી છે અને ગાંધીનગરમાં સૂત્રો દ્વારા બેનરો સાથે છે તે ભારત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પરંતુ અધિકારીઓ પેટર્નનું પાણી પણ હલતું ન હોવાથી આપેક્ષ થઈ રહ્યો છે। એટલે કે આ ઉમેદવારો છે દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવે છે કે બીજો તબક્કો છે તે બહાર પાડવામાં આવે જેનાથી યોગ્ય જે ઉમેદવારોએ ખરેખર ટેટ પાસ છે અને જે ગ્રેજ્યુએશન છે તે ઉમેદવારોને આ ભરતીમાં મોકો મળી રહે। ત્યાર પછી આપણે બીજી અપડેટ જે આવી છે વાત કરીએ તો કચ્છ જિલ્લાની પ્રોવિઝનલ મેરિટ છે તે જાહેર કર્યું છે જે આપ તમામ મિત્રો જોયું છે અને જે ધોરણ 1 થી 5ના શિક્ષકોની જે 2500 જગ્યા ઉપર છે તે આ ભરતી તે અને સામે મેરિટ લિસ્ટ છે તે 5835 ઉમેદવારો છે તે આ મેરિટમાં છે તે નોંધાયા છે એટલે કે જગ્યાના 2 ગણા ઉમેદવારો છે તે હાલ નોંધાણા છે અને પ્રથમ ક્રમના ઉમેદવારો છે તેને 78.59% છે અને જે 2500માં જે ઉમેદવારો છે તેને 67.35% છે તે મેરિટ છે જે થાય છે। ત્યાર પછી રાજ્યના પ્રાથમિક શિક્ષકમાં નિયામકી કચેરી દ્વારા જિલ્લા કક્ષાની જે સ્પેશિયલ ભરતી છે તેની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરેલું છે અને 1 થી 5ના શિક્ષકો જે 2500થી વધારે જગ્યા સામે છે તે 5835 જેટલા ઉમેદવારો છે તે નોંધાયા હતા અને તેમાં હાઈએસ્ટ છે તે મેરિટ 78.59% રહ્યું છે અને બાકીના ઉમેદવારોને છે તે 67.35% જેટલું છે તે હાલમાં નોંધાય છે અને ઉમેદવારોને ફાઇનલ મેરિટ લિસ્ટ પહેલાં કોઈને વાંધો હોય તો અરજી કરી શકશે એ પછી ફાઇનલ મેરિટ જાહેર થશે। એટલે કે જે પણ ઉમેદવારોને કહી શકાય કે નામ છે અન્ય કોઈ પણ જે મેરિટ લિસ્ટ છે તેમાં કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો અરજી છે તે કરી શકશે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ટૂંક સમયમાં ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। ત્યાર પછી એક ઉમેદવારો 2 જગ્યા ફાળવણીને કારણે મોટા પ્રમાણમાં જગ્યા ખાલી પડી રહી છે એટલે કે જે પણ ખાલી જગ્યા છે તેની માટે શું નવી ભરતી થશે તેવું પણ વિચારણી કરી છે અને ધોરણ 9 થી 12ના શિક્ષકોની જગ્યા ભરવા બીજો તબક્કો છે તે શરૂ કરવાની માંગ સાથે દેખાય છે। એટલે કે ઉમેદવારો દ્વારા છે તે પૂરેપૂરો ગાંધીનગર જઈ અને આંદોલન કર્યું અને તેમાં છે તે ઉમેદવારોને જે બીજો તબક્કો છે તે બહાર પાડવા કહેવામાં આવેલું છે અને ઉમેદવારો દ્વારા છે તે પૂરેપૂરો જોશથી છે તે ન્યાય મેળવી રહ્યા છે અને શિક્ષકોની પ્રથમ જગ્યાનો જે રાઉન્ડ હતો તે ખાલી પડેલી જગ્યા છે તે બીજા તબક્કાની કાર્યવાહી માંગ સાથે ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉમેદવારો દ્વારા છેલ્લા
કેટલાક દિવસથી બીજા તબક્કાની કાર્ય માટે અનેક રજૂઆતો કરવી છતાં છે તે ભરતી બોર્ડે છે તે કોઈ વિચારણા નથી કર્યું અને પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની કાયમી ભરતી છે તે હાથ ધરવામાં આવશે અને આ ભરતીમાં કેટલુંક ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને બે જગ્યાએ નંબર લાગતા એક જગ્યા ખાલી પડે રહે એ સ્વાભાવિક છે. આથી આ સિવાય નિમણૂક હુકમ મળ્યા બાદ છે તે કે આપવામાં આવે તો જે ઉમેદવારોને જે બે અલગ અલગ એક્ઝામમાં પાસ હોય તો એક જગ્યાએ જાય તો જે એક ખાલી જગ્યા છે તે માટે બીજો તબક્કો બહાર પાડવામાં આવે અને કેટલાક ઉમેદવારો હાજર થયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ ઉમેદવારોને હાજર થશે ત્યારે ખાલી પડેલી જગ્યાઓની સ્પષ્ટ વિગતો છે તે સામે આવશે અને સૂત્રોના જણાવ્યા મુજબ જોકે પ્રથમ તબક્કા બાદ ખાલી પડેલી જગ્યાઓ છે તે લઈને ઉમેદવારો મૂંઝવતા અનુભવી રહ્યા હતા અને કમિશનર ઓફ સ્કૂલોની કચેરીમાં આ ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે વેઇટિંગ લિસ્ટ પણ ઓપરેટ કરી બીજા તબક્કો યોજવા છે તે ઉમેદવારો છે તે માહિતી આપી હતી અને કોઈ ભ્રષ્ટતા કરવામાં આવી નથી, જેથી ઉમેદવારો છે તે દિવસોને દિવસે તબક્કાની કાર્યવાહી છે તે હાથ ધરીને લઈને રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કમિશનર ઓફ સ્કૂલોની કચેરી દ્વારા મુદ્દે કોઈ ભ્રષ્ટ છે તે કરવામાં નથી આવી. એટલે કે ટૂંકમાં કહી શકાય કે વિદ્યાર્થીઓને સામું છે તે સરકાર જોતી જ નથી અને આવું છે તે પહેલેથી જ થતું આવ્યું છે. ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવા માટે છે તે ઉમેદવારો પહોંચ્યા હતા અને ત્યાં ઉમેદવારોને જણાવ્યા પ્રમાણે ઉચ્ચ માધ્યમિકમાં 1500 જેટલા ઉમેદવારો 3 જગ્યા છે તે ફાળવણી માટે આવી હતી અને જેમાં પગલે 1500 ખાલી જગ્યા છે તે ખાલી પડેલી છે. એટલે કે 1500 ખાલી જગ્યા છે તે પડી છે અને આ જ રીતે માધ્યમિકમાં પણ 1400 ઉમેદવારો છે તે 2800 જગ્યા ફાળવણી આવી હતી, જેના પગલે 1400 ખાલી પડી છે. આમ એક ઉમેદવારો 2 જગ્યા ફાળવણી માટે કારણે મોટી પ્રમાણમાં જગ્યા છે તે ખાલી પડેલી છે. આ ઉપરાંત 31 મેની સ્થિતિ મહેકમ 5000 જગ્યાઓ છે તે વધારો થયો હતો અને તેના પ્રમાણે છે તે આ ભરતી કરવામાં આવી હતી. એ અમારી માંગણી છે. એટલે કે ઉમેદવારોની એક જ માંગણી છે કે જે પણ ઉમેદવારોને સારા માર્ગ છે બે જગ્યાએ પાસ થતા હોય અને એક જગ્યાએ પોટ આઉટ આપતા હોય તો તે જે ખાલી જગ્યા છે તેના માટે બીજો તબક્કો બહાર પાડવામાં આવે, જેનાથી જે પણ ઉમેદવારો ખરેખર તૈયારી કરે છે તેવા ઉમેદવારોને ફાયદો થશે. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.